દંતેશ્વર ખાતે ઉભરાતી ગટરો અને દૂષિત પાણીના મુદ્દે સ્થાનિકોએ કામ કરવા આવેલ જેટિંગ મશીન રોકી કાઉન્સિલરો સામે રોષ ઠાલવ્યો। દંતેશ્વર ખાતે છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી અને ઉભરાતી ગટરોથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। વારંવાર ભાજપા અને કોંગી કાઉન્સિલરોને રજૂઆત કર્યા બાદ પણ કોઈ નક્કર પગલાં નહીં લેવાતા સ્થાનિકોએ આજે કામ કરવા આવેલ જેટિંગ મશીન રોકી તેના પર કાઉન્સિલર વિરુદ્ધના લખાણ સાથેનું બોર્ડ લગાવી રોષ ઠાલવ્યો। રહીશોની રજૂઆત બાદ સમસ્યાના નિરાકરણ અર્થે આવેલ એકમાત્ર ભાજપાના સ્થાનિક મહિલા કાઉન્સિલર સ્મિતાબેન પટેલને લોકોએ ઘેરો ઘાલી રોષ ઠાલવ્યો હતો। ત્યારે કાઉન્સિલર સ્મિતાબેન પટેલે પ્રોજેક્ટવાળાઓએ પંપ બંધ કરતા સમસ્યા સર્જાઈ હોવાની રજૂઆત કરી। તમને ચૂંટીને લાવવાનો કોઈ મતલબ ખરો? કોઈ મતલબ ખરો? આજે તો ગટરો આખા ગામની ઉભરાઈ ગઈ છે। બહેરા જાય કે છોકરા કહીએ માણસો બહાર જાય બહેરા અને પીવાના પાણી મેં ગટરનું પાણી આવે છે તો તમે 5 વર્ષથી શું કરો છો? મારે એ કેવું છે 5 વર્ષ આજે 10 હું 15 વર્ષ થઈ ગયા કે આજે એનો કોઈ નિરાકરણ નહીં ગામમાં। તો એક કામ કરો, તમે દંતરને છોડ દો તો સરપંચ ચૂંટીને લાવીએ અમે એક કામ કરીએ। તો તમે એક કામ કરો, ભીખ માંગવા ના આવતા। ભાજપ હોય, કોંગ્રેસ હોય, અપક્ષ હોય, ભીખ માંગવા કોઈ ગામમાં આવતા ના। આ વખત છે ને અમે બોર્ડ મારી દેવાના છે, અહીં આગળ કોઈ ઇલેક્શન વાળા જોવે ના ને તો હવે પડશે જ। 3 કોર્પોરેટરનો બહિષ્કાર કરીએ છીએ અને કોર્પોરેટરો જે વોર્ડ નંબર 4ની અંદર દરખાસ્ત લઈને જાય છે તો એમની દરખાસ્ત પણ માનવા તૈયાર નથી કોર્પોરેટરના અધિકારીઓ। પરિસ્થિતિ એ સર્જાય છે કે અમારા દંતેશ્વર ગામની ટાંકી જે પહેલાં મંજૂર કરવામાં આવી છે એ માંજલપુર ગતી રહે છે અને જે સેકન્ડ ટાઈમ મંજૂર કરવામાં આવી છે એ તરસાલી ખાતે મોકલી દેવામાં આવી છે। ત્યારબાદ જે બી કંઈ સરકારી સુવિધાઓ હતી એ બધી નષ્ટ કરી દીધી। અહીંયા આગળ જે સરકારી બાગ હતો એ તોડી નાખ્યો છે ને સરકારી પાણીની ટાંકીની અમે વાત કરી છે એ અત્યારે હાલવા તૈયાર નથી અને ગામમાં ગટરો ઉભરાય છે એ ગટરો તમે ત્યાં આગળ જઈને અંદર કવર કરી શકો છો। એ લોકોએ ખાલી ફક્ત ગટરનું પાણી કાઢ્યું છે પણ અત્યારે મેઇન લાઇનની અંદર પાણીમાં ગટર મિક્સ થઈ ગયું છે, નાની લાઈનો નાખી છે। કેટલા વર્ષથી આ સમસ્યા? આ સમસ્યા છેલ્લા 10 વર્ષથી છે। અમની આગળના કોર્પોરેટરો પણ કશું કર્યું નથી એટલે અમારે આરટીઆઈ કરવી છે કે અત્યારથી 15 વર્ષ પહેલાં ને 15 વર્ષ પછી કઈ ગ્રાન્ટ કયા નામ પર ફાળવવામાં આવી છે અને એ ગ્રાન્ટનો ક્યાં આગળ ઉપયોગ થયો? વર્ષોથી સમસ્યા નહીં, પહેલાં 6 મહિને પહેલાં 6 મહિના આ પ્રોબ્લેમ થયેલો એટલે આપણી મેઇન લાઈન જે પાછળનું ગટરનું કામ ચાલતું હતું બુડા માટેની મોટી લાઈનનું, ત્યારે આપણી દંતેશ્વરની જે પાણીનું લાઈન ગટરનું કનેક્ટ જાય છે એ લાઈન આખી બેસી ગઈ હતી। એટલે એ દરમિયાન અમે 3 પંપ મૂકીને લાઈન ચાલુ કરી હતી એટલે અમને પાછા એ લાઈનનું કામ પતી ગયું ને એટલે આ લોકોએ શું કર્યું કે પંપ બંધ કરી દીધા, પણ જે આપણા એનું દંતેશ્વરનું પાણી જે પંપમાં જવું જોઈએ તે જતું નથી। એટલે વચ્ચે કંઈક ફોલ્ટ છે કે જામ થઈ ગયું છે એટલે મશીનરી મંગાવી છે પણ મશીનરીથી કામગીરી લોકો કરવા દેતા નથી।